તમે હોળી માટે અહીંયા આવો છો ત્યારે આવી ભૂલ ન કરતા. લિટરલી તમે વિચારો કે સાંજે 6:30-7 વાગ્યાથી આરતી થઈને હોળી ચાલુ થઈ જાય છે, તો એના પછી છેક અત્યારે બપોરે 2:30 થી 3 વાગે હોળી સેલિબ્રેશન બંધ થાય છે. તો હોળી કેવી લાગી ફર્સ્ટ ઓફ ઓલ તો તો જય અંબે જય દ્વારકાધીશ. બધાને કેમ છો? બધા મજામાં જ હશો. અને આજે છે હોળીની ધૂળેટી, તો હેપી ધૂળેટી પહેલાં બધાને. તો આપણે નીકળીએ છીએ પુષ્કર બાજુ અંદર. હવે તમને બતાવું કે કેવી કેવી હોળી થાય છે પુષ્કરમાં, જે વખણાય છે વર્લ્ડની ફેમસ હોળી માટે. તો આપણે જઈએ છીએ ત્યાં. માઇક કે કોઈ વસ્તુ લીધી નથી એટલે થોડોક અવાજ આમ તેમ આવશે તો થોડુંક ચલાવી લેજો. તો અત્યારે આપણે જઈએ છીએ પુષ્કરની હોળી માટે. વાગી ગયા છે 11:30-12 જેવું થઈ ગયું છે. આ થોડોક લેટ થઈ ગયો છું, થાકી ગયો તો, આટલા દિવસથી દોડ હતી એટલે તૈયાર થઈ ગયા છે. અહીંયા તો નોર્મલ રિસોર્ટમાં સેલિબ્રેશન ચાલે છે એ જ છે, તો આપણે ડાયરેક્ટ ત્યાં જઈએ છીએ. પછી અહીંયા બી ફંક્શન છે સાંજના, એ બધું અહીંયા હું તમને બતાવીશ. તો આપણે પહેલાં જઈએ છીએ પુષ્કરની હોળી તરફ. ચાલો તો જઈએ. હેપી હોલી, હેપી હોલી. હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી. દગડું સેડ ગણપતિ. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે પુષ્કર માર્કેટની અંદર. પર જોઈ શકો છો હેલિકોપ્ટર પણ ચાલુ જ છે. તમે પબ્લિક જોઈ શકો છો, આટલું બધું પબ્લિક છે અહીંયા. અને અત્યારે આપણે જઈએ છીએ મેળા ગ્રાઉન્ડ તરફ, પછી બ્રહ્મા ચોક પણ જશું, તો તમને મેળા ગ્રાઉન્ડનો નજારો બતાવું. તો આપણે પહોંચી ગયા છે મેળા ગ્રાઉન્ડ. જોઈ શકો છો પબ્લિક.
તો કેવી લાગી મેળા ગ્રાઉન્ડની હોળી? હવે જઈએ છે બ્રહ્મા ચોક તરફ. ધબધબાટી ચાલે છે. જોઈ શકો છો. હેપી હોલી બ્રધર. दिव्यांग भाई फ्रॉम सूरत गुजरात. यस, ये लोग भाई है, इंदौर से आए और इंदौर कभी आओ पोहा खाने. दिवाली बनाया है पुष्कर. दिवाली દિવાળી હોલી જાકે ખતમ નહીં હો ગઈ આયા है इसलिए दिवाली का. તો ગાઈસ આપણે આવી ગયા છીએ પાછા હોટલ પર. લંચ મગાવી લીધું છે, લંચ આવે છે અને બહુ મોડું થઈ ગયું છે. ઓલમોસ્ટ વાગી ગયા છે 3, 3:30 વાગી ગયા છે. અને તમે જે નજારો જોયો એવો ક્યાંય જોવા નહીં મળે ભાઈ, ક્યાંય એટલે ક્યાંય નહીં. લિટરલી તમે વિચારો કે સાંજે 6:30 7 વાગ્યાથી આરતી થઈને હોળી ચાલુ થઈ જાય છે, તો એના પછી છેક અત્યારે બપોરે 2:30 થી 3 વાગે હોળી સેલિબ્રેશન બંધ થાય છે. અને લોકો એટલા માણસો હતા કે વાત જવા દો. મેળા ગ્રાઉન્ડમાં એટલા હતા, પછી આપણે જે ચોક તમને બતાવ્યો જ્યાં ઢોલ વાગતા હતા ત્યાં એટલું પબ્લિક હતું. ત્યાં તો હવે કાંઈ નહીં થાય, ત્યાં તો બધું પતી ગયું છે. પણ સાંજે પણ અમુક જે જગ્યા છે ત્યાં હોળી મનાવાય છે રાતના 12-1 વાગ્યા સુધી. તો પોસિબલ હશે તો આપણે ત્યાં પણ જશું. જો એનું ટિકિટ્સ ને એની ઉપર હોય છે તો ત્યાં પણ જશું. અને પુષ્કરનું એક હોળીના ટાઈમે પ્રોબ્લેમ પણ છે, એની જે રિયાલિટી છે હું તમને પછી કહીશ. પહેલાં હું ફ્રેશ થઈ જાઉં, નાહી લઉં બરાબર, અને પછી જોઈએ આપણે સાંજની જે હોળી છે એના પાસીસ મળે છે કે નહીં. અને મારી સાથે જોડાયેલા રહેજો. આપણે હવે લંચ આવે છે તો લંચ કરી લઈએ અને પછી આરામ કરીએ થોડીક વાર. કેમ કે 3 દિવસથી ભાઈ રોજ રાતના 1:30-2 વાગે સૂવું છું, સવારના વહેલો ઉઠીને જાઉં છું. આજે તો પણ હું લેટ ઉઠ્યો, માથું જેટલું દુખતું હતું, પણ તો બી બને એટલું બધું જ કવર કરી લીધું છે. અને હમણાં જસ્ટ ખતમ થઈ હોળી અને પાછા આપણે આવી ગયા છે રૂમ પર. તો મારી સાથે જોડાયેલા રહેજો. તો ભાઈ આપણે આવી ગયા છે પાછા હોટલ પર. આ જોઈ શકો છો
મેં તમને હોટલનો પૂરો નજારો નથી બતાવ્યો. આપણે ગયા હતા અત્યારે માર્કેટ વિઝિટ કરવા, જોવા કે કઈ માર્કેટમાં આપણે જોવા મળી જાય કે કઈ યુનિક હોય કે અત્યારે કેવી ભીડ છે. પણ ભાઈ સાવ સુમસાન, એમ લાગે છે કે અહીંયા કોઈ પબ્લિક જ હતું નહીં. પછી ઘણા લોકોએ કીધું કે હવે બસ પબ્લિક નીકળી જાય અને ઘણી પબ્લિક કાલે સવારે નીકળશે. તો આપણે પણ હવે જઈએ રૂમ પર. આ છે, આ સાઈડ ગાર્ડન છે. આપણે આવ્યા એન્ટ્રીથી આવ્યા, પેલી સાઈડ રિસેપ્શન છે ત્યાં. આ સાઈડ પણ ગાર્ડન જેવું છે, લોન બનાવેલો છે. તો આપણે આવી ગયા છે પાછા હોટલ પર. અહીંયા પુલ સાઈડ નાનું એવું ફંક્શન હતું, નાની પુલ પાર્ટી હતી. માર્કેટ પણ એક્સપ્લોર કરવા ગયો હતો. ખાસ કોઈ પબ્લિક કે હતું નહીં. માર્કેટ બધું આખું પુષ્કરનું ખાલી થઈ ગયું હતું અને મોસ્ટ ઓફ હોટલો ચેકઆઉટ થતી હતી કેમ કે હવે બધા ઘર તરફ પાછા જતા હતા. તો હોળી કેવી લાગી, ફર્સ્ટ ઓફ ઓલ તો હું તમને પૂછવા માંગુ છું કે પુષ્કરની હોળી તમને કેવી લાગી. અને હા, મારે તમને જે એક વસ્તુ કેવી હતી એ હું તમને આ વ્લોગમાં કહી દઉં પુષ્કરના વિશે. તમે હોળી માટે અહીંયા આવો છો ત્યારે આવી ભૂલ ન કરતા. તમારે હોળી ઉપર આવો છો, હોળી સેલિબ્રેટ કરવા આવો છો અને પ્રોપર તમારે પુષ્કરની જે લોકલ હોળી હોય એની મજા લેવી હોય તો કોઈ પણ ઇવેન્ટ વાળા સાથે કે એનું બુકિંગ ન કરતા કે 2 દિવસનું ઇવેન્ટ છે, આ રીતના સ્ટે, બધું એકોમોડેશન ને અમારું અહીંયા ઇવેન્ટ્સ થવાના છે, તો એમાં તમે બુકિંગ ન કરતા તમારા માટે છે જ નહીં. હું તમને એ કહી દઉં કે પુષ્કરમાં સારી સારી હોટલો છે, સારા ગેસ્ટ હાઉસ છે, જે તમને મિનિમમ 1500, 1000, 1500 થી સ્ટાર્ટ થઈને 3, 4, 5000 સુધી પણ મળી જાય છે. અને હોળીના ટાઈમે ભાવ ફ્લક્ચ્યુએટ થયા રાખે છે, તો પરફેક્ટ ભાવ નથી કહેતો. અને નોર્મલ રોકાવું હોય તો સમાજ પણ ઘણી છે અહીંયા, ઘણી સમાજોનો ધર્મશાળાઓ છે, તો એમાં તમે રોકાઈ શકો છો પુષ્કરની હોળી એક્સપ્લોર કરવા આવો ત્યારે. તો બીજી વસ્તુ એ કે બીજી ઇન્ફોર્મેશન તમને આપી દઉં. અહીંયા પુષ્કરની હોળી, જ્યારે હોળીનો દિવસ હોય ત્યારે સાંજે એક આરતી થાય છે 7 વાગે આસપાસ, પુષ્કર લેકનું જે ઘાટ છે ત્યાં. અને આરતી થયા પછી ત્યાં થોડોક કલ્ચરલ પ્રોગ્રામ થાય છે અને પછી જે બ્રહ્મા ચોક છે, યસ બ્રહ્મા ચોક, ત્યાં સેલિબ્રેશન ચાલુ થઈ જાય છે હોળીનું. તે છેક રાતના 1 વાગ્યા સુધી સેલિબ્રેશન થાય છે. 1 વાગે બંધ થઈ જાય છે રાતના. પછી રાતના 2 વાગે જે મેળા ગ્રાઉન્ડ છે એમાં સેલિબ્રેશન ચાલુ થઈ જાય છે. એ બપોરના 3 વાગ્યા સુધી એમનેમ સેલિબ્રેશન ચાલે છે. અને બ્રહ્મા ચોકનું જે સેલિબ્રેશન છે પાછું સવારે 8, 8:30 વાગે ચાલુ કરી દેવામાં આવે છે. તો વિચારો તમે પુષ્કરમાં લોકો હોળી કઈ રીતના મનાવે છે. હોળી એ તહેવાર પુષ્કરમાં આખો દિવસ, આખી રાત અને બીજો અડધો દિવસ મનાવવામાં આવે છે. તો પુષ્કરની મજા તમારે લેવી હોય, હોળીની મજા તમારે લેવી હોય તો જીવનમાં એકવાર પુષ્કર આવવું જરૂરી છે. પુષ્કરની હોળી બહુ મસ્ત હતી, તમે ક્લિપ્સ તો જોઈ લીધી હશે આ વિડીયોમાં. અને હા, વાત કરું ઇવેન્ટની, તો અગર કપલો અને પ્રોપર વેકેશન ટાઈપ તમારે સ્પેન્ડ કરવું હોય કે ના અમારે પ્રાઇવેટ ઇવેન્ટ્સ છે એમાં અમે કપલ છીએ, ફેમિલી છીએ, લોકલમાં ખાલી 1-2 કલાક જવું છે, એટલું બધું એક્સપ્લોર નથી કરવું, તો એના માટે પરફેક્ટ છે. એના માટે ના નથી પાડતો, એના માટે એ કપલ્સ માટે ને એ ફેમિલી માટે પરફેક્ટ છે જગ્યા. તો તમે ઇવેન્ટ્સ વાળા સાથે બુક કરી શકો છો અને અહીંયા રોકાઈ શકો છો. અહીંયા જે અલગ અલગ ઇવેન્ટ્સ હોય છે, હું જ્યારે કાલે આવ્યો, કાલે સવારે મારે ચેક ઇન ટાઈમ હતો 11 વાગ્યાનો. 11 વાગે આવ્યો, એના પછી અમને ટૂર માટે લઈ ગયા બપોરે એપ્રોક્સ 2-3 વાગે. પાછા 5 વાગે આવી ગયા. ટૂરમાં બ્રહ્મા ટેમ્પલ, પુષ્કર લેક અને કેમલ સફારી પણ હતું. એના પછી આવી ગયા હોટલ પર પાછા અને રાતના ડિનર કરીને રાતના 11 વાગે હોળિકા દહનનો પ્રોગ્રામ હતો. પછી સૂઈ જાય ને સવારે અહીંયા જ આપણે ધૂળેટીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હતો, જે મેં એક્સપ્લોર નથી કરી શક્યો, મેં તમને પણ નથી બતાવ્યું કેમ કે હું આજે થોડોક લેટ ઉઠ્યો હતો અને ડાયરેક્ટ આપણે ગયા હતા પુષ્કર. બપોરે લંચ કરીને આરામ કરીને સાંજે પૂલ પાર્ટી હતી. એટલે એવું બધું ઇવેન્ટ્સ જેને કપલ અને ફેમિલી એવું વિચારતા હોય કે મારે પ્રાઇવેટ ટાઈમ સ્પેન્ડ કરવો છે, પ્રોપર હોલિડે સ્પેન્ડ કરવું છે અને 1-8 કલાક આપણે લોકલમાં જશું તો એના માટે પરફેક્ટ છે આ હોલીનું. તો આવી શકે છે.
અને ઘણી જગ્યાએ રિસોર્ટ્સમાં અહીંયા પાર્ટીસ પણ થાય છે. તો એના પાસીસ પણ કોઈને લેવા હોય તો બુક માય શો ને એમાં અવેલેબલ હોય છે, એ પણ લઈ શકો છો. તો હવે આપણે સુઈ જઈએ, મળીએ કાલે. કાલે પણ અહીંથી આપણે ચેકઆઉટ છે સવારે, તો ચેકઆઉટ કરીને એક નવી જગ્યાએ જાશું. તો આજના વ્લોગ માટે આટલું જ. બધાને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં હો ભાઈ. તો સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે કાલના વ્લોગમાં. જય અંબે, જય દ્વારકાધીશ.